મોરબીના ઘોટું ગામથી આવું છું. જ્ઞાન મેળવવા જ આવું છું. 20 વર્ષ પહેલાં કૃષિ મેળો હતો ને એમાંથી કૃષિ અને કાયદો એક બુક આવતી, એનો મેં અભ્યાસ ખૂબ કરેલો. પછી તમારા વિડીયો જોવાથી વધારે જ્ઞાન. ઘોટું તો હવે મોરબી થઈ ગયું, પણ અમારા ગામમાં જ્ઞાન માટે પછાત જ છે. પણ કિંમતી બહુ થઈ ગયું. ઘોટું છે ને મોટી મોટી ઇન્ડસ્ટ્રીઝ બધી ઘોટું આવી ગઈ. હવે ઘોટું જગ્યા જ નહીં વધે. અને રેવન્યુ જ્ઞાન માટે તો 99% પસાર. હા, પછાત છે જ. લ્યો ને, બધા શું છે કે માલથી કામ કરાવવા માગે છે. અરજી કરતા આપણે ગ્રેજ્યુએટ થયા હોય તો એને અરજી કરતા આવડતી નથી. અને એમાં હવે શું થયું ભાઈ, મોબાઈલ આવી ગયો ને એટલે માણસ હાથે લખતા ભૂલી ગયું. જ્યારે અમારી ઉંમરવાળા જે હતા ને આપણે બધા, અત્યારે વકીલો છે ને દરેક જાતના કેસ અંદરથી સીધા હા તૈયાર તૈયાર જ હોય છે, સોફ્ટવેર અરે તૈયાર એવા હોય છે. કેસ મેં જોયેલા છે કે કેસમાં સર્વે નંબર સુધારવાનો રહી જાય છોડો ક્યાંક બધે નહીં. કોઈક પેરેગ્રાફની અંદર આગલો કેસ લઈને સીધો આમ મૂક્યો હોય ને કે મોડિફિકેશન કરવાનું હોય, ત્યાં ક્યાંક પ્રાઇમા ફાઇસી હકીકત જ ભૂલાઈ જાય. સાહેબ એની ક્યાં કરો, જજે ભૂલી જાય. મારા કેસમાં એવું થયું હતું, મારે એક સમાધાન હાલતું હતું જમીન, મારે જમીન બાજુવાળા દબાણમાંથી સમાધાન હાલતું. 3 વ્યક્તિ માટે કેસ કર્યા હતા. હવે 3 બેનું હશે નામ, જેના હાથ બારમાં નામ હોય ને એમાં 2 બેનું હારે સમાધાન થઈ ગયું. ત્રીજી હારે છેલ્લે હમણાં 1 જાન્યુઆરી આપણે સમાધાન કર્યું. તો જે પહેલા સમાધાન થઈ ગયું હતું ને વકીલે એનું નામ ઠોકી દીધું અને જજે જોયું નહીં, જજે સમાધાન કરીને ફાઇલ પેક કરી દીધી. બોલો, પણ મેં ઓલો સમાધાનનું ફોટો પાડ્યો હતો ને, સમાધાન કરવા માટે 2ની અરજીમાં ફોટો જોયો ને એનું નામ જોયું બધું, ગાની હારે સમાધાન કરું. એ મેં ઘરે જઈને ઓલો ફોટો પાડ્યો જોયો, મેં કીધું આ તો જીગને જ આવી સમાધાન તો હોય ને. હવે મેં કીધું જી કરે, આપણે ક્યાં થઈ જાય પાછી અરજી કરો ને એટલે સુધારો એ જજને જોવાનું છે ને આપણે ક્યાં જોવાનું, જજે નહીં જોયું હોય. હાલો.